જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ એકદમ બજારમાં મળે એવા ગરમા ગરમ ચાઇનીઝ હક્કા નૂડલ્સ. આનો તમે બિલીવ નહીં કરવાનો ટેસ્ટ છે ને બહાર કરતાં પણ બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી આવે છે. તો તમે આ રેસીપીથી છે ને એકવાર નૂડલ્સ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરશો અને પછી બધા બહુ વખાણ કરશે. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌપ્રથમ તેના માટે છે ને આપણે નૂડલ્સ બાફવાના છે. તો નૂડલ્સ બાફવા માટે છે ને તમને હવે તો કોઈ પણ કહેવાય ને કે જનરલ સ્ટોર હોય ત્યાં તમને નૂડલ્સનું પેકેટ આરામથી 20 થી 25 રૂપિયાની પ્રાઇસમાં મળી જશે. અને ત્યારબાદ આપણે એમાં છે ને પાણી, મીઠું અને તેલ આ ત્રણેયમાં કહેવાય ને કે નૂડલ્સ બાફી લેવાના છે. અને તેલ નાખશો ને એટલે તમારા નૂડલ્સ જો એકદમ છૂટા છૂટા થશે. જો તમે તેલ એડ નહીં કરો તો ઘણાના નૂડલ્સ ને એકદમ ભેગા થઈ જતા હોય કે ચીપકી જતા હોય. એ પ્રોબ્લેમ અહીંયા તમને નહીં જોવા મળે. ત્યારબાદ આપણે છે ને અહીંયા જો શાકભાજીમાં મેં અહીંયા તેલ નાખ્યું હતું, એમાં મેં છે ને અહીંયા જો બધા વેજીટેબલ્સ નાખ્યા છે, જેમ કે કોબી, ગાજર, ડુંગળી અને મરચાં. તમારી પાસે કેપ્સિકમ હોય તો તમે કેપ્સિકમ પણ નાખી શકો છો. અને આ બધું ખમણીને એડ કરશો ને કેટલું ટેસ્ટી છે ને એ આવવાનું છે ને વાત જ ન પૂછો. એટલે પ્લીઝ તમે બધાને ખમણજો અને કહેવાય ને કે આને એકદમ થોડીક વાર માટે ચડવા માટે રાખી દેવાનું, જેથી કરીને નૂડલ્સમાં છે ને તમને રો વેજીટેબલ્સનો ટેસ્ટ ના આવે. અને ત્યારબાદ જો આપણું શાકભાજી મસ્ત ચડી જાય ને એટલે આમાં આપણે નૂડલ્સ એડ કરી દેવાના. હું અહીંયા શાકભાજીની અને નૂડલ્સની ક્લિપ લેતા ભૂલી ગઈ હતી એટલે મેં તમને બધું જ પ્રોપર એક્સપ્લેન કરી દીધું છે. છતાં પણ તમને કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી પૂછી શકો છો. તો જો નૂડલ્સ આપણે નખાઈ ગયા છે પછી આપણે મસાલા અને સોસ કરી લેવાના છે બધા. તો જે તમે પેકેટ લેશો ને કોઈ પણ કરિયાણા સ્ટોર ઉપરથી એમાં તમને છે ને 2 પેકેટ મળશે. બીજા 3 પેકેટ મળે છે, જેમ કે બે તમને પેકેટ સોસના મળશે, જેમાં એક સોસનું પેકેટ હશે ને એ રેડ ચીલી સોસ હશે, બીજો જે પેકેટ હશે ને એ સોયા સોસ હશે અને ત્રીજો તમને મળશે નૂડલ્સનો મસાલો. તો હા ગાઈસ, તમને અહીંયા છે ને 20 થી 25 રૂપિયામાં કહેવાય કે બે સોસ મળે છે અને મસાલાનું એક પેકેટ મળે છે અને નૂડલ્સ પણ મળે છે. તો હવે આપણે એ બંને સોસ પહેલાં એડ કરી દેવાના છે. ત્યારબાદ હું તમને જે કહું છું ને મસાલાનું પેકેટ આવે છે નૂડલ્સ માટે એ આપણે અહીંયા લઈ લીધું છે. એ પણ આપણે અહીંયા આખું એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ જે આપણે અહીંયા છે ને ટોમેટો કેચઅપ આપણી રીતના ઉપરથી એડ કરવાનો છે. ટોમેટો કેચઅપ તમારે જે પ્રમાણે મતલબ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા છે ને હું વિનેગરનો યુઝ નથી કરતી, પણ જો તમારી પાસે વિનેગર અવેલેબલ હોય તો તમે અહીંયા 1 ચમચી જેટલું કહેવાય ને આમાં વિનેગર પણ એડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા છે ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને છે ને થોડુંક લાલ મરચું નાખવાનું છે તીખાસ માટે. અને આ તમે 2 જ મસાલા છે ને તમારે એડ કરવાના છે. બાકી બધું જ આમાં ઇન્ક્લુડ જ હોય છે જે નૂડલ્સનો મસાલાનો પેકેટ આવે છે ને તેમાં. અને 3 સોસ આપણે એડ કર્યા છે. અને બસ આટલી જ સિમ્પલ રેસીપી છે. તમે કાંઈ પણ બીજું નહીં કરો ને આ સિમ્પલ રેસીપી તમે ટ્રાય કરશો ને પ્રોપર મેથડથી તો તમારા નૂડલ્સ એકદમ બહાર જેવા અને એનાથી પણ ટેસ્ટી અને એટલા મસ્ત બનશે ને કે વાત જ ન પૂછો. તો હવે છે ને આપણે જો આ બધું એકદમ સરસ રીતના મિક્સ કરી લેવાનું છે અને પ્રોપર મિક્સ થઈ જાય પછી 1 મિનિટ માટે એને રહેવા દેવાનું છે. અને પછી આપણા ગરમા ગરમ ચાઇનીઝ નૂડલ્સ બનીને રેડી છે. તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારા બાળકોને પણ બહુ જ ભાવશે. અને જો તમારે એને હેલ્ધી બનાવવા હોય ને તો તમે આમાં બધું કારણ કે વેજીટેબલ્સનું પ્રમાણ વધુ કરી દેવાનું અને નૂડલ્સનું થોડુંક ઓછું કરી દેવાનું. તો તમારા બાળકો ખાશે પણ ખરા વેજીટેબલ્સ અને એટલું ટેસ્ટી લાગશે ને કે ઘરમાં બધાને ભાવશે. અને આવી જ ટેસ્ટી પ્રોપર અને કહેવાય ને અમેઝિંગ રેસીપી જોવી હોય ને તો આપણી ચેનલ ટેસ્ટ બાય ત્રિવેણીને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, એક નાની એવી મસ્તીની કમેન્ટ કરી દેજો. તમારે કોઈ પણ ક્યારે પણ કહેવાય કે ડિમાન્ડિંગ હોય રેસીપી કે ભાઈ આ રેસીપીનો વિડીયો અમારે જોવો છે તો એના માટે પણ તમે કમેન્ટ કરી શકો છો. તો ચાલો ગાઈઝ મળીશું આવા જ એક નવા વિડીયો જોડે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.